છે નિશુ બેટું તો કઈ નહીં ફાઇનલી અમે પહોંચી ગયા છે બટ બિલકુલ પણ મૂડ નથી એ નિશુ આમ તો જો હાય એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ સો ગાઈઝ અત્યારે થઈ ગયા છે 10:30 અમે લોકોએ રૂમ રાખી લીધો છે અમે રાખ્યું છે ગેસ્ટ હાઉસ બીકોઝ નિશુ અને રોહી માટે ઘરે જમવાનું બનાવવાનું છે એટલા માટે અમે ઇલેક્ટ્રિક સગડીને બધું જ લઈને આવ્યા છે બીકોઝ સી ફૂડ હું ખાતી પણ નથી મતલબ અમારે કોઈ નથી ખાતું એટલા માટે અમે લોકો ઘરેથી બધી સગવડ કરીને આવ્યા છે કેમ કે અહીંયા ગુજરાતી ફૂડ કંઈ એટલું સારું મળતું નથી તો અહીંયા અમારો રૂમ છે બટ હજુ હમણાં જ ચેકઆઉટ થયું છે એટલે ક્લીન થવાનું બાકી છે હજુ અમે ફ્રેશ પણ નથી થયા તમને દેખાઈ રહ્યા છે અને અહીંયા છે નેહા નિકેશ અને બેગ પણ હજુ અંદર નથી મૂક્યા બહુ જ થાકી ગયો છું ત્યાંથી કેમ કે હું ચેક થી ઓહો ચાલતો પેલા રિસોર્ટે ગયો તો તમે સુઈ જાઓ અમે લોકો ફરીને આવીએ હા તો જાઓ ઓકે તો અહીંયા નિશુ અને રૂહી રમી રહ્યા છે અને જીજુ કરી રહ્યા છે આરામ તમે જોઈ શકો છો રોહુ નિશુ તો કઈ નહીં આગળ જોતા રહો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો અને નિશુ હજુ ઊંઘમાં જ છે નિશુ બેટ તું ચાંદ માસાન જોવે છે નિશુ બેટ તો નિશુને મેં કેવું પહેલા આવી જો સેન્ડો અને શોર્ટી અને નિકેશ જો હાવ હીરો તો કઈ નહીં ફાઇનલી અમે પહોંચી ગયા છે બટ એવા સીમ સપાટા થઈ ગયા છે ને જેટલો બધો સામાન લઈને આવીને બધો મારો વેસ્ટ ગયો કોઈ વસ્તુ કામમાં લાગી નથી નિશુ તા તું જાય છે ને એમની જોડે હે ને તો અહીંયા એક્ટિવા લઈને આવીએ ને એટલે આવી આપણને રેતી નડે એવી નડે હે નીકુ હા યસ તમારો ફોન છે મારી પાસે તો જો અમે લોકો છે ને અહીંયા રોકાયા છે રોમાલ્ડો ગેસ્ટ હાઉસમાં ઓ બાપા આવી ગલીઓમાંથી કાઢવાની છે ઓહો અમે પહેલાં જઈશું બ્રેકફાસ્ટ માટે બ્રેકફાસ્ટનો ટાઈમ થયો છે હું તમને બતાવું 12:15 અત્યારે અમે આવી ગયા છે ઢોસા ખાવા માટે અને નિશુ ખબર નહીં શું ખાશે નિશુ રસો કહીશ નિશુ રસો ખાશે આ रस स्पाइसी ये भी स्पाइसी है वाओ ये 3 स्पाइसी है ये रूही के लिए है और ये मेंदू बड़ा निकेश के लिए है देखो जो क्या आया છે અત્યારે સબ્જી લઈ રહ્યા છે ટમેટા કાઢવાના છે ટમેટા છે ડુંગળી છે બટેકા છે બનાવવાનું છે ઘરે જમવાનું બચ્ચા પાર્ટી માટે અત્યારે અમે લોકો આવી ગયા છે રૂમ ઉપર 1 વાગ્યો છે મેં કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે અહીંયા જે ગરમી છે ને યાર શું કહું મેં કીધું ને કે ઘણો બધો સામાન એવો છે જે હું લાવી છે ને અહીંયા કોઈ જ જરૂરત નથી જો તમે જાન્યુઆરીમાં આવતા હોય ને તો ગરમ કપડાં કોઈ જ લઈને આવતા નહીં કેમ કે અહીંયા બહુ એટલે બહુ જ ગરમી છે અને અત્યારે છે ને બપોર થઈ ગઈ ને તો તડકો એટલો બધો છે ને કે અમે લોકો ફરવા માટે થઈને જ નીકળ્યા હતા બટ તાકાત જ નહીં કે બહાર ફરી શકીએ એટલે તડકો ઓછો થશે ને પછી જ અમે લોકો નીકળીશું બીચ ઉપર કદાચ જઈશું તો અડધો કલાક આરામ કરીને પછી બીચ ઉપર જઈશું એટલે તમારી સાથે શેર કરીશ બાકી ગરમી બહુ એટલે બહુ જ છે શૂટ કરવાની બી ઈચ્છા નહીં થતી એટલી બધી ગરમી છે પણ કંઈ નહીં આગળ જતા રહો ગાઈઝ અત્યારે અમે લોકો ફ્રેશ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ કપડાં મેં કરી લીધા છે ચેન્જ પહેલાં નાઇટ શૂટ પહેર્યું હતું બટ જે સવારે પહેર્યું હતું ને અત્યારે પહેરી શકાય તેમ નથી બિકોઝ એ નિશુએ કપડાં અમારા બંનેના બગાડી દીધા છે એટલે નિશુના કપડાં પણ ચેન્જ કરાવી દીધા છે અમારા બંનેના પણ કપડાં થઈ ગયા છે ચેન્જ હે ને તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બીચ ઉપર કલંગુટ બીચ ઉપર તો કંઈ નહીં ત્યાં જઈએ લોકેશન કેવું છે ને અત્યારે એટલી ગંદી ગરમી છે ને તમે પાછળ જુઓ ઉનાળાનો આપણા ત્યાં અમદાવાદનો જે તડકો હોય ને એનાથી બી કદાચ વધારે હશે ને એટલે અમે લોકો એવું વિચાર્યું છે કે ખાલી સવારે અને સાંજે ફરીશું બપોરે આરામ કરીશું સવારે અને સાંજે ફરીશું બપોરે ને પછી ગરમી લાગે ને બેતું અત્યારે જુઓ એને કેટલી ગરમી થઈ ગઈ છે પરસેવો થઈ ગયો છે એનો ફેસ તો તમે જુઓ અને મને એટલા બચકા ભરભર કરે ને અહીંયા બી એને મને લોહી કાઢી નાખ્યું છે અને અહીંયા મસ્ત નાના પપ્પી છે બટ ત્યાં સુધી પહોંચાશે ને આઈ થિંક મારો કેમેરો પણ નહીં પહોંચે તો કંઈ નહીં અત્યારે અમે લોકો જઈ રહ્યા છે કલંગુટ બીચ ઉપર તો જઈએ ત્યાં સો ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છે બીચ ઉપર જવા માટે અને નિશુનો બિલકુલ પણ મૂડ નથી જ્યારે સૂવાનું હતું ને ત્યારે સૂતો નહીં અને હવે એને ઊંઘ આવે છે નિશિવ
મારા દીકા માટે થઈને તો કલાક અમે રૂમ ઉપર બેસી રહ્યા, બટ ના શું તો એ ગાઈઝ અત્યારે મેં મંગાવી લીધું છે પાઇનેપલ જ્યુસ અને નિશુ અત્યારે સૂતો છે. હાય, જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. કેવું છે? પૈસા પ્રમાણેની વસ્તુ છે. ઓકે. કેટલા પૈસા? 120 ના 100. 100. ઓકે, બરાબર છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત લાગી રહ્યો છે. અને એવું નહીં કે લૂંટ્યા હોય, જ્યુસમાં તો નહીં લૂંટ્યા, પછી બીજું આગળ કશામાં લૂંટશે તો હું તમને શેર કરીશ. એકદમ ઠંડો ઠંડો છે એટલે મજા આવે. સો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ આવી ગઈ છે. તો નિશુ હાલ ઉઠ્યો છે, જસ્ટ ઉઠ્યો છે અને આજે નવું નવું જોવા મળ્યું કે ઉઠીને હું આવી ક્યાં ગયો છું. મમ્મા તો નાના નાના પેલા ટબમાં હોય, ટબમાં નવડાવે તો બૂ પીવડાવે. હે બેટુ? ઘરે ઊંઘતો તો હું અચાનક ક્યાં આવી ગયો કે નિશુ બેટુ ક્યાં આવી ગયો? મજા આવે છે? મજા આવે છે મારા દીકરાને? તો નિશુ અત્યારે જઈ રહ્યો છે બીચ પાસે, બટ હું નહીં જઉં બીકોઝ બહુ જ તડકો છે. તો અત્યારે નિશુને એટલી બધી મજા આવે છે ને ખુલ્લું ખુલ્લું. નિશુ એ નિશુ આમ તો જો પણ ઢીંગલું ફૂલ એન્જોય કરી રહ્યો. હા, ઊંઘમાંથી ઉઠ્યો ને તો કે હું ક્યાં આવી ગયો? એ બેટી, એ ડેટી, એમાં જોગલો ઢીંગલું બધું નવું નવું લાગે. પાણી જ જોજો કરે છે. મારા દીકરો બી દર વર્ષે ગોવા આવશે ને બેટા. હા, નિશુ બેટુ ક્યાં ગયું? અત્યારે મેં મંગાયા છે ઓનિયન પકોડા અને આ જો ઓનિયન પકોડા ખાવા આવી છે. પકોડી મારા પાણી આવી રહ્યું મને મોઢામાં. ઓકે, તો તમે જોઈ શકો છો. કાકી ના કર. અને આ જો આના કપડાના ઠેકાણા નહીં, આ છોકરાના વાળના ઠેકાણા નહીં. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kiss lost spare my skin, I feel so empty inside. સો ગાઈઝ અત્યારે સવા 6 થઈ ગયા છે અને તમે જોઈ શકો છો હજુ અમે બીચ ઉપર જ છીએ અને લોકેશન બહુ જ સુપર્બ લાગી રહી છે અત્યારે. અને નિશુ જો અત્યારે મારી બેન ચેન્જ થઈ ગઈ છે અને અમને ચેર આપી દીધેલી છે. નિશુ એ બેટુ, નિશુ મજા આવે છે? મજા આવે છે. અને એમાં એવું થયું છે કે હું નિશિવના છે ને બહુ બધા કપડાં લઈને આવી હતી, ગરમ કપડાં લઈને આવી હતી. આવા શોર્ટ બહુ ઓછા લઈને આવી હતી, બટ અહીંયા એટલી બધી ગરમી છે ને કે એવા બધા કપડાં એને નહીં પહેરાવાય, એટલા માટે મેં એને જૂના કપડાં પહેરાવી દીધા છે. કંઈ નહીં, બસ નિકેશને એ લોકો ત્યાં જ્યારે બીચ ઉપર ફોટોસને હું ક્લિક કરાવી રહ્યા છે. તો એ આવે પછી વિચારીએ કે નીકળીએ છે કે નહીં. હજુ અમારે ડેટર્સ લાઈન પણ જવાનું છે, બાગા બીચ પણ જવાનું છે, તો આજના દિવસમાં પોસિબલ થાય છે કે નહીં એ પણ જોઈએ. સો ગાઈઝ અત્યારે અમે રૂમ ઉપર આવી ગયા છે. બહુ જ વહેલા આવી ગયા કારણ કે અમે બહુ જ થાકી ગયા હતા ટ્રાવેલિંગ કરીને. અને બપોરે સુવાનું વિચાર્યું બટ નિશુ જ મેળ જ સૂતો ના નહીં અને પછી બીચ ઉપર જઈને સૂઈ ગયો, મતલબ એક્ટિવા ઉપર જ સૂઈ ગયો હતો. અને અમે બાગા બીચ જવાનું વિચારીએ બટ કેવું છે ખબર છે, કદાચ જઈએ પણ ખરા ને કદાચ ના પણ જઈએ. હા,
સો કદાચ ના જઈએ અને નિશુ હેરાન પરેશાન કરે ને તો વ્લોગ એન્ડ ના કરી શકીએ. કાલના વ્લોગમાં તમારા માટે બહુ જ મસ્ત વસ્તુ આવવાની છે, હા, સો અને જોવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ જે પણ અમે લોકોએ જેટલો શૂટ કરી શક્યા બંનેનો, હા. બંનેમાં અલગ છે, સેમ નથી. તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જલ્દી પહેલા કમેન્ટ કમેન્ટ કરી કરજો. દેજો, અને આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય, લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.